હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચર ની અંદર ચેપ્ટર નંબર 9 માં બલ્ક મોડ્યુલસ ની ચર્ચા આપણે કરી. બરોબર છે. ઈ બલ્ક મોડ્યુલસ ની અંદર જે એક આપણે થોડા ઘણા દાખલાઓ છે એ વધારે જોવાના છે, ટ્રિપલ ઈ અને પીએમટી લેવલના દાખલાઓ. તો સૌથી પહેલા તો જાણી લઈએ ઝડપથી કે બલ્ક મોડ્યુલસ આપણે કીધો તો અને બલ્ક મોડ્યુલસ માટે આપણે શું કીધું હતું ભાઈ? હૂકના નિયમ ઉપરથી હૂકે શું કીધું હતું? પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં. પણ બલ્ક મોડ્યુલસ માટે કદ પ્રતિબળ અને કદ વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં થશે. જેમ યંગ મોડ્યુલસ ની અંદર પ્રધાન પ્રતિબળ અને પ્રધાન વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હતા, એમ અહીંયા બલ્ક મોડ્યુલસ માટે કદ પ્રતિબળ અને કદ વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં થશે. સમપ્રમાણતાનો અચળાંક દૂર કરું તો મને મળશે સિગ્મા v b એપ્સિલોન v. ધેન b થશે મારે સિગ્મા v એપ્સિલોન v. હવે એક વસ્તુ મને ખબર છે ભાઈ કે સિગ્મા v p અથવા તો જેને હું ડેલ્ટા p વડે દર્શાવતો તો ભાઈ અહીંયા હું શેના વડે દર્શાવીશ? ડેલ્ટા p વડે દર્શાવીશ. રાઈટ. ધેન એપ્સિલોન v ડેલ્ટા v બાય v. કે નહીં? તો હવે હું મૂકું છું એક કિંમત, તો મારી પાસે બલ્ક મોડ્યુલસ b મને મળ્યો તો માઈનસ ડેલ્ટા p અપોન ડેલ્ટા v બાય v, જ્યાં નેગેટિવ નિશાની શું દર્શાવે છે ભાઈ? ત્યાં દબાણનો ફેરફાર થતા કદમાં ઘટાડો થશે, અથવા તો જો કદ વધે તો દબાણ ઘટતું જાય, મતલબ દબાણ અને કદ એકબીજાનો વ્યસ્ત છે. એટલા માટે બલ્ક મોડ્યુલસને ધન કરવા માટે થઈને માઈનસ ડેલ્ટા p અપોન ડેલ્ટા v બાય v આપણે કરવું પડ્યું. અને આની ઉપરથી એક બહુ ઇન્ટરેસ્ટિંગ રાશિ આપણે જોઈ હતી કે ભાઈ બલ્ક મોડ્યુલસના વ્યસ્તને એની દબનીયતા કહેતા હતા કે નહીં? દબનીયતા. તો બલ્ક મોડ્યુલસના વ્યસ્ત મતલબ k શું થશે? 1/b. તો તમને k કઈ આવું મળશે માઈનસ ડેલ્ટા v બાય v અપોન ડેલ્ટા p. થાય કે નહીં? તો આ બલ્ક મોડ્યુલસ છે એના વિશેની બધી જ ડિટેલો છે આપણે જાણીએ છીએ ભાઈ. તો બધી આના નાના દાખલાઓની અંદર જો ન્યુમેરિકલ ક્વેશ્ચન નંબર 2 છે આપણને શું કહે છે સમજો કે જેના દ્રવ્યનો બલ્ક મોડ્યુલસ 8 × 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર, તમને એનો બલ્ક મોડ્યુલસ b આપી દીધેલો છે. આપેલો છે. અને 1 મીટર વ્યાસ વાળા 1 મીટર વ્યાસ મતલબ d તમને આપી દીધેલો છે. એક ગોળાને દરિયાના તળિયે રાખવામાં આવે છે જ્યાં ગેજ દબાણ ડેલ્ટા p આપી દીધેલો છે 3 × 10⁸ પાસ્કલ અથવા તો ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો ગોળાના વ્યાસમાં થતો આંશિક ફેરફાર, જો લાસ્ટ ટાઈમ આપણે ક્લિયર કર્યું હતું કે ખાલી ફેરફાર અને આંશિક ફેરફારમાં બેમાં શું ફેરફાર છે? ખાલી ફેરફાર અને આંશિક ફેરફાર ઈ બે વચ્ચે શું ફેરફાર છે? શું તફાવત છે? તો કે કોઈ પણનો માત્ર ફેરફાર મતલબ એની માત્ર ડેલ્ટા રાશિ થઈ ગયો, અને કોઈ પણનો આંશિક ફેરફાર આ જે છે શું દેખાડે છે? માત્ર ફેરફાર દેખાડે છે. માત્ર ફેરફાર મતલબ માત્ર વધારો કે ઘટાડો દેખાડે. પણ જો અહીંયા હું ડેલ્ટા v બાય v કરું તો એ મને દેખાડે છે એનો આંશિક ફેરફાર. શું દેખાડે છે? આંશિક ફેરફાર. મતલબ કે એકમ કદ દીઠ કદમાં કેટલો ફેરફાર થયો, એવી જ રીતે એકમ લંબાઈ દીઠ લંબાઈમાં કેટલો ફેરફાર થયો, એને એનો આંશિક ફેરફાર કહેવામાં આવશે. એટલે જો માત્ર ફેરફાર હોય તો ડેલ્ટા v એટલે ડેલ્ટા n. ક્લિયર? તો તમને અહીં આંશિક ફેરફાર ડેલ્ટા v બાય v પૂછે છે. બરાબર? તો હવે જુઓ જોઈએ ડેલ્ટા v બાય v તમારે મેળવવાનો છે. તમને બલ્ક મોડ્યુલસ આપી દીધેલો છે અને આ ગોળાનો વ્યાસ આપી દીધેલો છે, પણ વ્યાસમાં થતો આંશિક ફેરફાર કીધું છે ભાઈ. વ્યાસમાં થતો આંશિક ફેરફાર જોતો હોય તો પહેલા તમને ઈ ખબર હોવી જોઈએ કે કદ v બરાબર શું થાય છે? 4/3 pi r³ થાય કે નહીં? કદ v બરાબર. પણ કેમ કે ભાઈ અહીંયા મારે વ્યાસની ભાષામાં વાત કરવાની છે, તો વ્યાસની ભાષામાં વાત કરી હોય તો મને ખબર છે કે r d/2 થાય કે નહીં? તો અહીંયા જો r ની જગ્યાએ હું d/2 લખું તો મને આન્સર મળશે v 4/3 pi r ની જગ્યાએ હું લખી નાખું d/2 નો ક્યુબ. મતલબ મને મળશે v 4/3 pi d³ / 8 બે નો ઘન કેટલો થઈ જશે? 8 થઈ જશે.
તો જુઓ જોઈએ તમે એમ કહી શકો આના આ સમીકરણને હવે જો તમે ચેપ્ટર નંબર 2 ની અંદર જેમ આંશિક ફેરફારો નોંધતા હતા એમ અહીંયા નોંધતા જઈએ તો શું ફેરફાર નોંધાશે તો કે ભાઈ ડેલ્ટા v બાય v ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય 4/3 અચળ પાય અચળ 8 અચળ મુખ્ય ઘાત આગળ મતલબ 3 ડેલ્ટા d બાય d3 કહેવાય કે નહીં તો હવે મારે આ ડેલ્ટા d બાય d તો જોતો છે આંશિક ફેરફાર જો વ્યાસમાં તો આંશિક ફેરફાર કીધો છે એટલે મારે જોતો છે હું ડેલ્ટા d બાય d મેળવવો છે ને તો મૂકી દો બલ્ક મોડ્યુલસ નું સૂત્ર બલ્ક મોડ્યુલસ b - ડેલ્ટા p અપોન ડેલ્ટા v બાય v તો ડેલ્ટા v બાય v ની જગ્યાએ હું લખીએ કે 3 ડેલ્ટા d બાય d લખીએ તો કે ભાઈ v - ડેલ્ટા p અપોન 3 ડેલ્ટા d બાય d હવે 3 ડેલ્ટા d બાય d ને અહીંયા લેજો અને b ને છેદમાં લેજો તો ડેલ્ટા d બાય d ઇઝ ઇક્વલ ટુ થઈ જશે માઈનસ ડેલ્ટા p અપોન 3b બરાબર કે નહીં તો મૂકો જોઈએ કિંમત તમને બધી જ આપેલી છે ડેલ્ટા p ગેજ પ્રમાણ કેટલું છે 3 ગુણ્યા 10 ની 8 ઘાત ભાગ્યા 3 ગુણ્યા એટલે થઈ જશે b બલ્ક મોડ્યુલસ b કેટલો આવ્યો છે 8 ગુણ્યા 10 ની 10 તો તમને આન્સર છે મળી જશે ડેલ્ટા d બાય d ઇઝ ઇક્વલ ટુ 3 3 કેન્સલ 1 1 એટલે 0.125 માઈનસ 10 ઉપર જશે એટલે સોરી પ્લસ 10 ઉપર જશે એટલે માઈનસ 10 પ્લસ 8 એટલે માઈનસ 2 તો તમને એનો આંશિક ફેરફાર મળી જાય ભાઈ આંશિક ફેરફારનો કાંઈ એકમ નહીં હોય ખાસ યાદ રાખજો જો અહીંયા મીટરના છેદમાં મીટર થઈ જાય ડેલ્ટા d બાય d ડેલ્ટા d નો એકમ શું થાય મીટર કે સેન્ટીમીટર d નો એકમ શું થાય મીટર કે સેન્ટીમીટર તો આ છે એકમ રહિત આવશે જ્યારે ખાલી ફેરફાર છે ને એ એકમ એની અંદર એકમ આવશે પણ આની અંદર એકમ આવશે નહીં સિમ્પલ વાત છે ભાઈ ક્લિયર એની પછી આગળ વધીએ તો એમ્સ 2015 ની અંદર પૂછાયેલી વાત છે ભાઈ બી કેરફુલ બી કદ સ્થિતિસ્થાપકતા અંક ધરાવતા એક પદાર્થ પર અચળ કદ પ્રતિબળ P છે જો ડાયરેક્ટ અચળ કદ પ્રતિબળ P છે એમ કહી દીધું માટે પદાર્થના કદનો સાપેક્ષ ફેરફાર કદનો સાપેક્ષ ફેરફાર એટલે પણ આંશિક ફેરફાર જ થયો કહેવાય અને કદનો સાપેક્ષ ફેરફાર એ કહેવાય શું કહેવામાં આવે છે તો સાપેક્ષ ફેરફાર મતલબ શું થાય તો પહેલા તો બે શબ્દો સમજી લઈએ કે સાપેક્ષ કોને કહેવાય છે અને નિરપેક્ષ કોને કહેવાય છે મતલબ નિરપેક્ષ મતલબ બે શબ્દો આવે નિરપેક્ષ ફેરફાર હોય ને તો નિરપેક્ષ ફેરફાર એટલે ખાલી ડેલ્ટા v થયો કહેવાય અને સાપેક્ષ ફેરફાર મતલબ કોની સાપેક્ષ કે ભાઈ ડેલ્ટા v બાય v થયો કહેવાય શું કામ કેમ કે ફેરફાર કરો પણ કોની સાપેક્ષે એના મૂળની સાપેક્ષે એનો ફેરફાર જેને એનો સાપેક્ષ ફેરફાર કહેવાય છે બરાબર તો આ બે વસ્તુ વચ્ચે પાછું કન્ફ્યુઝન ન થવું જોઈએ આ જે છે કેવો છે નિરપેક્ષ ફેરફાર છે જ્યારે ડેલ્ટા v બાય v છે એવું છે સાપેક્ષ ફેરફાર છે કે એના મૂળની સાપેક્ષે કેટલો ફેરફાર થયો એને કહેવાય છે એનો સાપેક્ષ ફેરફાર તો સાપેક્ષ ફેરફાર પૂછે છે તો સાપેક્ષ ફેરફાર મતલબ ડેલ્ટા v બાય v પૂછે છે તમારી પાસે સૂત્ર છે તે બલ્ક મોડ્યુલસ b - ડેલ્ટા p અપોન ડેલ્ટા v બાય v તો ડેલ્ટા v બાય v શું થઈ જાય ડેલ્ટા v બાય v ડેલ્ટા p અપોન v કેમ કે કદ પ્રતિબળને p વડે દર્શાવવાનું કીધું છે તો આપણે ખાલી p વડે દર્શાવીએ અને નેગેટિવ અહીંયા ક્યાંય એક ઓપ્શનમાં કન્સિડર કરેલા નથી એટલે p બાય v તો તમારો આન્સર શું આવશે ઓપ્શન a p by b બરાબર ખાસ આમાં સાપેક્ષ નિરપેક્ષ છે એ સંબંધ હરખી રીતે ક્લિયર હોવો જોઈએ નિરપેક્ષ મતલબ શું થાય કે માત્ર ફેરફાર જ થાય અને સાપેક્ષ એટલે શું થશે કે પોતાના મૂળ સાપેક્ષ પોતાનું કદ પહેલા v જેટલું હતું એમાંથી કદમાં ડેલ્ટા v જેટલો ફેરફાર થાય છે તો
તો એના મૂળની સાપેક્ષે કેટલો ફેરફાર થયો કહેવાય એને કહેવાશે એનો સાપેક્ષ ફેરફાર સિમ્પલ એના પછી આગળ વધીએ ભાઈ તો લેવલ 1 એ MCQ વિથ સોલ્યુશન ની અંદર 100 મીટર ઊંડાઈના તળાવ હવે તળાવની ઊંડાઈ h આપી દીધેલી છે એક રબર બોલને લઈ જતા તેના કદમાં 1% નો ઘટાડો થાય છે મતલબ કદમાં થતો ઘટાડો ડેલ્ટા v/v ના પર્સન્ટેજ આપી દીધેલો છે તો રબરનો બલ્ક મોડ્યુલસ b શોધો તો પહેલા પ્રથમ તો મને એટલી ખબર છે કે ભાઈ બલ્ક મોડ્યુલસ b આમ થશે -delta p delta v/v તો મને આપ્યું દીધેલું છે જુઓ છે મારી પાસે ડેલ્ટા v નથી ડેલ્ટા v/v માં કેટલા આપેલા છે ડેલ્ટા v/v ના પર્સન્ટેજ 1% કીધા છે તો 1% ના મૂલ્યમાં ફેરવું તો 10 ની -2 મીટર થશે સોરી 10 ની -2 થાય ટકાના મૂલ્યમાં ફેરવું એટલે શું કરવાનું ભાઈ સિમ્પલ 1/100 કરવા પડે જેટલા ટકા આવ્યા છે એને ભાગ્યા 100 કરીએ એટલે મૂલ્યમાં ફરી જાય તો ડેલ્ટા v/v કેટલું થયું કહેવાય 10 ની -2 કહેવાય 1/100 એટલે 1/10 ની 2 ઘાત 10 ની +2 ઘાત ઉપર જશે એટલે 10 ની -2 ઘાત તો ડેલ્ટા v/v મળ્યું પણ મને હજી p પ્રેશર ડિફરન્સ ખબર છે નહીં પ્રેશર ડિફરન્સ p શું થાય છે જો rho g h થાય છે કે નહીં p rho g h તો rho બરાબર પાણીની ઘનતા આપણને યાદ હોવી જોઈએ 10 ની 3 g બરાબર 10 અને h બરાબર કેટલો આપી દીધેલું છે 100 એટલે હું આને કીધો 100 એટલે 10 ની +2 ઘાત +1 ઘાત કેટલી થાય 3 ઘાત અને 3 ઘાત એટલે p બરાબર તમને મળશે 10 ની 6 ઘાત પાસ્કલ તો મળી ગયું છે ભાઈ સિમ્પલ વાત છે b તમે મૂકશો -p delta v/v તો મૂકી દો b -p એટલે સોરી -p અહીંયા કન્સિડર કર્યા નથી એટલે આપણે નહીં કરીએ 10 ની 6 ઘાત છેદમાં 10 ની -2 ઘાત delta v/v કેટલા મળેલા છે 10 ની -2 ઉપર જશે એટલે +2 તો બલ્ક મોડ્યુલસ b બરાબર મળી જશે તમને 10 ની +8 -2 ઉપર જાય એટલે +2 એટલે +8 ઘાત પાસ્કલ સમજાય છે કે નહીં ભાઈ ઈઝી વસ્તુ છે બહુ આરામથી સમજી શકાય એવું છે તો હવે એનાથી આગળ વધીએ લેવલ 1 એ MCQ વિથ સોલ્યુશન નો જ એક દાખલો છે કે એક પદાર્થનું દબાણ 1.01 ગુણ્યા 10 ની 5 પાસ્કલ થી વધીને એટલું થાય છે મતલબ પહેલા એનું પ્રેશર છે ને P1 એટલું હતું હવે એ પ્રેશર વધીને P2 આટલું થાય છે 1.165 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ તો તેનો કદ અચળ તાપમાને 10% જેટલું ઘટેલું છે કદ મતલબ આ તમને શું આપી દીધેલું છે ડેલ્ટા v/v આપી દીધેલું છે 10% આપી દીધેલું છે શેમાં ઇન પર્સન્ટેજ કે નહીં તો દ્રવ્યનો બલ્ક મોડ્યુલસ શોધો સેમ આ જ પ્રમાણે વાત આગળ વધારવાની થાય કે ભાઈ બલ્ક મોડ્યુલસ b થાય છે -delta p delta v/v પણ delta v/v બરાબર કેટલા આપેલા છે 10% આપેલા છે તો 10% એટલે 10/100 એટલે delta v/v કેટલું થઈ જશે મીંડું q 1/10 એટલે 0.1 તો delta v/v થયું તમારે 0.1 તો હવે મૂકો અહીંયા કિંમત તો પહેલા તમારે એનું પ્રેશર ડિફરન્સ માપવું પડશે ડેલ્ટા p તે તો મૂકો અહીંયા બલ્ક મોડ્યુલસ b બરાબર -delta p delta v/v તો delta p એટલે શું થશે p2 p1 થાય તો p2 p1 delta v/v તો p2 p1 શું આપેલું છે p2 બરાબર છે 1.165 ગુણ્યા 10 ની 5 માઈનસ 1.01 ગુણ્યા 10 ની 5 ડિવાઇડ બાય 0.1 તો તમે આરામથી બલ્ક મોડ્યુલસ b શોધી શકો કે નહીં ભાઈ મળી જાય કે નહીં 0.155 બરોબર એટલે તમારો આન્સર આવશે ઓપ્શન A ઘાતને તમે એડજસ્ટ કરી શકો
થઈ જાય કે ન થઈ જાય તમે જો આ કેટલું થશે આની બેની બાદબાકી કેટલી થશે 0.155 હવે 10 ની +5 કોમન નીકળશે +5 કોમન છે અહીંયા 10 ની -1 ઉપર છે એટલે +1 એટલે ગુણ્યા 10 ની +6 થઈ જવાશે બરોબર છે +6 ને તમારે કન્વર્ટ કરી હોય તો આ રીતે કરીએ કે 1.55 ગુણ્યા 10 ની 5 લખી શકો લખી શકાય કે નહીં ભાઈ હવે તો તમને ઘાત જમણી બાજુ ડાબી બાજુ કેમ ફરે છે ને એ તો તમને ખબર પડી જ જોઈ હોય ને હવે આવડે જ છે ને કે ડાબી બાજુ જાઓ તો ઘાતમાં હું ફેરફાર થાય પ્લસ હોય તો હું ફેરફાર થાય માઈનસ હોય તો હું ફેરફાર થાય સાયન્સના આ લેવલ ઉપર પહોંચ્યા પછી હવે એટલું તો કોમન વસ્તુ આવડતી જ હોય એવી આશા રાખું બરોબર ને ઓબ્વિયસ વાત છે કે આપણે બધા જીનિયસ છીએ એટલે સાયન્સ લીધું છે કે નહીં તો ચાલીએ એનાથી આગળ એક સ્ટેપ SLP સેલ્ફ લર્નિંગ એન્ડ પ્રેક્ટિસિંગ દાખલા નંબર 35 પાણીની દબનીયતા જો અહીંયા તમને પાણીની દબનીયતા K આપી દીધેલી છે પાણીની દબનીયતા K આપેલી છે 100 એટમ જેટલા ગેજ દબાણે 100 એટમ જેટલું ગેજ દબાણ પ્રેશર P આપી દીધેલું છે 100 એટમોસ્ફિયર 100 વાતાવરણ એટમોસ્ફિયર એ જેને આપણે શોર્ટમાં લખીએ છીએ એટીએમ પૈસા વાળું નહીં બરોબર વાતાવરણના દબાણનો એકમ છે એટમોસ્ફિયર ગેજ દબાણે 100 સેન્ટીમીટર ક્યુબ પાણીનું કદ આપી દીધેલું છે 100 સેન્ટીમીટર ક્યુબ પાણીના કદમાં થતો ઘટાડો જો અહીંયા ખાલી કદમાં થતો ઘટાડો છે તો આંશિક કે ઉલટા ચોખટ નથી કરી મતલબ કદમાં થતો ઘટાડો ડેલ્ટા V પૂછે છે બરોબર તો દબનીયતાના આધારે શું થશે તો કે ભાઈ દબનીયતા K બરાબર શું થાય છે બલ્ક મોડ્યુલસ 1/b થાય છે કે નહીં તો બલ્ક મોડ્યુલસ B શું થાય છે બલ્ક મોડ્યુલસ B થાય છે -delta P upon delta V by V થાય છે ને તો B ની કિંમત અહીંયા મૂકો તો K મળશે મને 1 upon -delta P એટલે માઈનસ delta P by delta V by V તો છેદનો છેદ કેમ આવી જશે અંશમાં delta V by V તો K મને આવવા પડે -delta V upon V delta P થશે કે નહીં તો મારે શું જોતું છે ડેલ્ટા V જોતો છે તો ડેલ્ટા V શું થઈ જશે K * V * ડેલ્ટા P સિમ્પલ K બરાબર કેટલા આપેલા છે 4 * 10 ની -5 ગુણ્યા V કદ કેટલું આપેલું છે 100 સેન્ટીમીટર ક્યુબ એટલે 100 સેન્ટીમીટર ને મીટરમાં ફેરફાર 10 ની -2 પણ ક્યુબ છે એટલે 10 ની -2 ની 3 ઘાત એટલે 10 ની -6 થશે ગુણ્યા P બરાબર 100 વાતાવરણ તો 100 વાતાવરણ કીધેલું છે તો વાતાવરણને પહેલા તો તમારે શેમાં ફેરવવું પડશે પાસ્કલમાં ફેરવવું પડશે તો એક વાતાવરણ બરાબર શું થતું હતું એક વાતાવરણ બરાબર 1.01 ગુણ્યા 10 ની 5 થતું હતું તો આને ગુણ્યા મારે કરવા પડશે ગુણ્યા 1.1 ગુણ્યા 10 ની -5 બરોબર પણ અહીંયા તમે જોઈ લો ભાઈ કે આ એકમ છે ને ઈ પર એટમોસ્ફિયર છે અને આ જે છે ઈ મળે છે ઈ પણ એટમોસ્ફિયરમાં જ છે એટલે જો એક એટમોસ્ફિયર અંશ છેદની અંદર શું થઈ જાય ઉડી જશે એટલે આને એટમોસ્ફિયરમાંથી પાસ્કલમાં બેમાંથી કેને ફેરવાની જરૂર રહેશે નહીં કેમ કે આ જે છે એ શેમાં છે પ્રતિ વાતાવરણને છે અને આ વાતાવરણને છે પ્રતિ વાતાવરણ એવું થઈ જશે કેન્સલ આઉટ થઈ જાય તો તમે જોવો જોઈએ તો ડેલ્ટા V શું મળે તમને ડેલ્ટા V મળશે તમને આ 4 ચલો ઘાતનું જોઈ લઈએ 10 ની -5 -6 એટલે -11 આ +2 એટલે +4 આ -5 એટલે -1 ને -6 એટલે કેટલી થઈ જશે 10 ની -6 છે અને 10 ની -7 થાય તો 10 ની -7 થાય ને પણ આ તમને મીટર ક્યુબ માં જવાબ મળ્યો
તમારા ઓપ્શન છે ને એ સેન્ટીમીટર ક્યુબમાં છે, જુઓ છે કે નહીં? તો મીટર ક્યુબમાંથી સેન્ટીમીટર ક્યુબમાં જવું હોય તો આપણને ખબર છે કે 10⁻6 એ તમારો 1 સેન્ટીમીટર ક્યુબ થતું. તો એક ઘાતામાં ઘટાડી દઈએ તો ડેલ્ટા v કેટલું થઈ જાય 0.4 ગુણ્યા 10⁻6 મીટર ક્યુબ જ છે. તો -6 ને તો શું કહેવાય છે? 1 સેન્ટીમીટર ક્યુબ કહેવાય છે. તો મૂકી દો અહીંયા. તો ડેલ્ટા v 0.4 સેન્ટીમીટર ક્યુબ થઈ ગયું કે નહીં ભાઈ? ખાસ એકમોની ફેરબદલીની અંદર ખૂબ ધ્યાન રાખવાનું. જો અહીંયા વાતાવરણને મેં હું કામ નથી ફેરવા, કેમ કે આ પર એટમોસ્ફિયર છે અને આ ખાલી એટમોસ્ફિયર છે, જે બંને ગુણાકારમાં જ આવે છે. જો પાછા તો એકના છેદમાં એટમોસ્ફિયર છે અને એકના અંશમાં એટમોસ્ફિયર છે. તો એટમોસ્ફિયર શું થઈ જાય? કેન્સલ થઈ જાય. તો પછી કાંઈ એને ચેન્જ કરવાની જરૂર રહેતી નથી. ચેપ્ટર નંબર 2 ની અંદર તમે બહુ સારી રીતે એકમોની ફેરબદલી શીખ્યા છો, બરોબર ને? તો બધી આગળ એનાથી આપણે ભાઈ જોઈએ AI ટ્રિપલ JEE 2017 માં પૂછાયેલી વાત છે. હવે આમાં છે ને આપણે જે તાપમાનનો સંબંધ ભણ્યા હતા ને એનો એક સંબંધ ફરીથી યાદ કરીએ છીએ કે લંબાઈ માટે આપણે શું કીધું હતું ભાઈ? કે ભાઈ એકમ લંબાઈથી થતો લંબાઈમાં વધારો એના તાપમાનના સમપ્રમાણમાં હતો. મતલબ તાપમાન વધશે તો એની લંબાઈ છે એ વધશે. તો આના આધારે આપણે આમ કીધું તો સમપ્રમાણતાનો અચળાંક દૂર કર્યો તો ડેલ્ટા L બાય L ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડેલ્ટા T આવતો તો જ્યાં આલ્ફા છે એ શું હતો? એનો રેખીય પ્રસરણાંક હતો. રેખીય પ્રસરણાંક હતો કે નહીં? આલ્ફા એનો રેખીય પ્રસરણાંક હતો. તો હવે મારે અહીંયા રકમ સમજવી 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક ઘન પર બાહ્ય દબાણ P આપવામાં આવે કે જેથી તેનું દરેક બાજુએથી સમાન સંકોચન થાય. ઘનના દ્રવ્યનું કદ સ્થિતિસ્થાપકતા અંક k છે, રેખીય પ્રસરણાંક ગુણાંક આલ્ફા છે. તો ધારો કે તેને ગરમ કરીને તેના મૂળ કદમાં પાછો લાવવો હોય તો તાપમાનમાં કરવો પડતો વધારો. તાપમાનમાં વધારો કરવો પડતો ડેલ્ટા T પૂછે છે. તો સૌપ્રથમ અહીંયા તો એક વસ્તુ ઈ ખ્યાલ હોવી જોઈએ કે તાપમાનના ફેરફાર સાથે કદનો ફેરફાર કેવો થાય. જો આ છે ને રેખીય પ્રસરણાંક છે. હવે રેખીય પ્રસરણાંકનો મીનિંગ શું થશે કે કોઈ એક જ ડિરેક્શનમાં પદાર્થ કેટલું પ્રસરણ પામી છે તાપમાનના કારણે, એને એનો રેખીય પ્રસરણાંક કહેવાય છે. પણ અહીંયા કદની વાત કરતો હોય તો કદ તો ભાઈ ચારે બાજુથી, મતલબ આજે ભાષામાં કહો તો કદની અંદર કુલ કેટલા લંબાઈના પરિમાણો? 3 રેખીય પરિમાણો. કદમાં કેટલા રેખીય પરિમાણો છે? 3 રેખીય પરિમાણો છે. તો એ 3 રેખીય પરિમાણોને અકોર્ડિંગ હું આની આ જ જેમ એક સમીકરણ બનાવવાની ટ્રાય કરું તો કે ભાઈ કદમાં થતો ફેરફાર છે ને ઈ પણ એના તાપમાનના સમપ્રમાણમાં છે. તાપમાન વધશે એમ એનું કદ છે ઈ વધશે. તો તાપમાન છે ઈ એના કદના ફેરફારના સમપ્રમાણમાં છે. જો હવે અહીંયા સમપ્રમાણતા અચળાંક દૂર કરું ને તો કંઈક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થાય. ડેલ્ટા v બાય v ઇઝ ઇક્વલ ટુ 3 આલ્ફા ડેલ્ટા t થશે. 3 ટાઈમ આલ્ફા હું કામ? આલ્ફા 3 ગણો હું કામ ભાઈ? કેમ કે v ઇઝ ઇક્વલ ટુ શું થાય છે ભાઈ? l bx થાય છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો l ફક્ત હોય ત્યારે આલ્ફા હોય, તો lb હોય તો 2 આલ્ફા થાય અને lbh કદનો ફેરફાર છે ને એટલે 3 ગણો એટલે 3 આલ્ફા ને તમે ગામા પણ કહો છો. ઘણી બધી જગ્યાએ ગામા વડે પણ ડિનોટ કરવામાં આવે છે. मतलब कि 3 अल्फा इज इक्वल टू गामा, तो गामा इज इक्वल टू 3 अल्फा પણ થાય છે. તો ખાસ યાદ રાખી લઈએ ભાઈ કે કદમાં થતો આંશિક ફેરફાર ડેલ્ટા v બાય v ઇઝ ઇક્વલ ટુ 3 અલ્ફા ડેલ્ટા t અથવા તો ડેલ્ટા v બાય v ઇઝ ઇક્વલ ટુ કહીએ કે ગામા ડેલ્ટા t. બરોબર? આ બંને સૂત્રો છે એ ખાસ તમે તમારી કોઈ એક સારી એવી સોફ્ટ કોર્નરમાં કે લખી રાખશો જેથી કરીને આપણે આગળ ઘણા બધા દાખલાઓની અંદર આ જ વસ્તુ યુઝ કરવાની થશે. બરોબર? સોફ્ટ કોર્નર કોને કહેવાય એ તમને ખબર તો હોવી જોઈએ ને, હશે? તો સોફ્ટ કોર્નર કોને કહેવાય છે ભાઈ? કે હું ફોર એક્ઝામ્પલ કોઈ એક વસ્તુ સ્ટડી કરી રહ્યો છું, એ બુકની અંદર તો હું વાતો આપેલી છે
અમુક વાતો એવી છે કે જે માત્ર મેં જ તમને કીધેલી છે, જે દરેક દાખલાઓની અંદર અને આગળ જતા બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ માટે યુઝફુલ છે. તો દરેક ચેપ્ટર દીઠ આપણે આપણી એવી એક સોફ્ટ કોર્નર બનાવીએ. સોફ્ટ કોર્નર બનાવી મતલબ કોઈ એક પેજ બનાવો, અથવા તો તમે તમારા મટીરીયલમાં જે તે એટ અ પોઈન્ટ તમે કોઈ વસ્તુ લખતા છો એને તમે તમારી સોફ્ટ કોર્નર બનાવી દો. કેમ કે જે તમને સમજવામાં સરળતા રહે છે. બુકની અંદર જે સમજાવેલું છે એ સમજાઈ તો જાય છે, પણ આફ્ટર બીંગ અ લોંગ ટાઈમ ત્યારે સાહેબ હું કીધું તું માથું ખંજવાળું એની કરતા સોફ્ટ કોર્નરમાં લખેલું હોય તો તરત આપણે સ્ટ્રાઇક થાય, આપણે ત્યારે પછી ખોટું વિચારવાનો સમય બગાડવાની જરૂર પડે નહીં. એટલે આવી મારા એકના ચેપ્ટરની વાત નથી, દરેક ચેપ્ટરની અંદર બધા જ સબ્જેક્ટની અંદર આવી એક સોફ્ટ કોર્નર ચેપ્ટર દીઠ રાખો તો વધારે સારું પડે કે ભાઈ વોટ એક્ઝેક્ટલી આઈ અન્ડરસ્ટુડ, હું એક્ઝેક્ટલી હું સમજુ છું એ હું મારી રીતે કંઈક લખતો છું કે યસ આવું હોય તો આમ કરાય, આવું હોય તો આમ કરાય, આવું હોય તો આમ કરાય. મજા આવે ફિઝિક્સ ભણવાની. અને ફિઝિક્સ તો ભાઈ છે જ એટલો બધો ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ કે બોરિંગ છે. ડોન્ટ વરી, અત્યારે કદાચ આની અંદર તમને થોડો કંઈ બોરિંગ લાગતો હોય તો આઈ ટુ બી વેરી ઓનેસ્ટ, વેરી સોરી, પણ ફિઝિક્સ ભાઈ છે ને તમે એક વખત સામે આવો ને તમે એક વખત કોમ્યુનિકેશન આપણી વચ્ચેનું થાય અને પછી જુઓ તમને મજા આવી જાય ફિઝિક્સ ભણવાની. કેમ કે ફિઝિક્સ છે ને વિશાળ દરિયો છે, તમે એની અંદર જેટલું વિચારો જેટલા ગલોથિયા મારો ને એટલી મજા આવે કરે. પણ ગલોથિયા મારવા પડે, કિનારે બેઠા બેઠા છબછબિયા કરવાથી કાંઈ થાય નહીં. અને હવે તો આપણે મોટા થઈ ગયા છીએ, ગલોથિયા જ મારવાના છે. ઇનફેક્ટ લાઈફ આપણને ગલોથિયા જ બનાવવાની છે આગળ જતા જતા, એટલે શીખવું જ પડશે ગલોથિયા મારતા. બરોબર છે? ખાલી કિનારે બેઠા છબછબિયા કરશો તો ભૂખ્યા મરશો. એટલે ગુજરાતીમાં કહેવત છે ને આપણી, ફરે એ ચરે. એની જેવી વસ્તુ છે, જે મહેનત કરે એ કંઈક ફળ પ્રાપ્ત કરે, એ કંઈક લાઈફની અંદર સારું અચીવમેન્ટ મેળવે. ફરવું પડે તો ચરી શકાય. ગુજરાતીમાં કહેવત બીજી એક કઈ છે કે માંગ્યા વગર માય નો પીરસે. માંગવું પડે, બોલવાની અંદર મહેનત ત્યાં કરવી પડે. બરોબર છે ભાઈ? તો થોડીક મહેનત કરશો અને થોડીક અમે કરાવશું પુશ કરીને. બરોબર છે? બટ કહેવાનો તાત્પર્ય માત્ર એટલો છે કે તમે સાયન્સથી સહેજ પણ બોર થતા નહીં. બહુ મજા આવે એવું અને બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આની અંદર તમને જાણવા મળશે કે યસ યાર આપણી આજુબાજુ કંઈક આવું થાય છે જેની આપણને ખબર જ નહોતી. બરોબર? બાકી યુઝ્યુઅલી આજુબાજુમાં ઘણી બધી ઘટનાઓ થતી હોય અને આપણે ક્યારેય એવી રીતે સાયન્સની દ્રષ્ટિએ વિચારી જ ન હોય. સાયન્સ ભણ્યા પછી આપણી આજુબાજુ રહેલી દરેક વસ્તુમાં આપણે સાયન્સ બોલતા થઈ જાય. એટલે આપણે એવું દિમાગ કેળવવાનું છે કે આપણી આસપાસ ચાલતી કોઈ પણ નાની ઝીણી ઝીણી ઘટનાઓ છે ને એના વિશે આપણને ક્યુરિયોસિટીનું ગુજરાતી વિશે લાઈક જિજ્ઞાસા થવી જોઈએ કે યસ હાઉ ઇઝ ઇટ પોસિબલ, હાઉ ઇઝ ઇટ વર્ક, એવા ક્વેશ્ચનો મનમાં થવા જોઈએ. તો આપણું સાયન્સ ભણવાનું સાર્થક ગણાય. બરોબર? તો આપણે આપણા દાખલા તરફ પાછા આવી જઈએ. તો ભાઈ એ રિપોર્ટ છે પેલી 2017 ની અંદર પૂછાયેલી વાતની અંદર જ પૂછે છે કે તો તાપમાનમાં થતો ફેરફાર કેટલો કહેવાય? તો ભાઈ જુઓ, બલ્ક મોડ્યુલસ B બરાબર શું થતું? તો અહીંયા જો એક વસ્તુ ખાસ સમજો, તમને અહીંયા કીધું છે કે દ્રવ્યનો કદ સ્થિતિસ્થાપકતા અંક K છે. મતલબ કદ સ્થિતિસ્થાપકતા અંક જેને આપણે બલ્ક મોડ્યુલસ કહેતા હતા એને સંજ્ઞા આપવાની છે K. જોયું ને, ખાલી નામ ફેરવી નાખીશ. તો કે આ લોકો એક્ઝામ લેવા બેઠા હોય એ બધાય તે આપણી જેમ આ બધામાંથી પસાર થઈ ચૂક્યા છો. પણ આપણે કન્ફ્યુઝ કરવા માટે છે ને ખાલી આવા નાનકડા મસ્ત નાટકો કરતા. કોક કે જોઈને તો એમ થાય કે તો સાહેબ દમની હતા હોય નહીં, તમે કેમ લઈ શકો કે બરાબર આમ ડાયરેક્ટ. પણ હું અહીંયા લખું k ડેલ્ટા p સોરી માઈનસ ડેલ્ટા p ડેલ્ટા v/v. કોણ ખોટું પાડી શકે જોવો છે? કોણ આમાં દેવડ છે આ વાત ખોટી પાડી શકે? બટ અકોર્ડિંગ ટુ ધીસ ન્યુમેરિકલ અથવા તો અકોર્ડિંગ ટુ ધીસ MCQ, માત્ર આ MCQ પૂરતું આ સેન્ટેન્સ છે કોઈ ખોટું પાડી શકે નહીં. કેમ? કેમ કે મને અહીંયા કદ સ્થિતિસ્થાપકતા અંકને જ k લેવાનું કીધું છે. બરોબર છે ને? તો મેં લઈ લીધું. ચલો ભાઈ, હવે ડેલ્ટા v/v બરાબર શું થાય છે?
3 આલ્ફા ડેલ્ટા ટી થાય છે તો મૂકો આ સમીકરણમાં કિંમત તો કે ભાઈ k ડેલ્ટા p upon ડેલ્ટા v by v ડેલ્ટા v by v ની જગ્યાએ શું લખીએ હું 3 આલ્ફા ડેલ્ટા ટી થાય કે નહીં તો 3 આલ્ફા ડેલ્ટા ટી એમાં તમારે ડેલ્ટા ટી જોતો છે તો ડેલ્ટા ટી શું થઈ જશે ડેલ્ટા p upon 3 આલ્ફા k પણ જો તો આમાં કે ડેલ્ટા ફેલ્ટા નથી રાખી તો આપણે ડેલ્ટા ફેલ્ટા નથી રાખવું માઈનસ બાઈનસ કઈ નથી રાખી આપણે કઈ નથી રાખવું તો ડેલ્ટા t થઈ જશે p upon 3 આલ્ફા k દેખાય છે આવું કાંઈ પણ સમીકરણ તો ડેલ્ટા t p બરાબર 3 સોરી ડેલ્ટા t બરાબર p by 3 આલ્ફા k સિમ્પલ કે નહીં ભાઈ આ પપ્પુ જેવી વાત હતી પણ આ વસ્તુ મેં કીધું એની જેમ ક્યાંક લખી રાખવી પડે તો ખબર પડી જવી જોઈએ 3 આલ્ફા હું કામ આવ્યો કેમ કે આલ્ફા છે શું છે રેખીય પ્રસરણાંક છે રેખીય પ્રસરણાંક એટલે મતલબ કોઈ એક જ ડિરેક્શનમાં વાત છે પણ જ્યારે કદની વાત કરતા હોય ત્યારે તો કે લંબાઈ પહોળાઈ ઊંચાઈ કેમ લેવું પડે મતલબ ત્રણ ડિરેક્શનમાં વાત કરવી પડે તો એમાં આલ્ફા ક્યાંય ગણો થાય કેમ કે આલ્ફા તો કોઈ એક ડિરેક્શનનો જ છે લંબાઈનો છે પહોળાઈનો છે ઊંચાઈનો છે બરાબર ને તો વધીએ એનાથી આગળ ભાઈ એમ્સ 2005 માં પૂછાયેલી વાત કે એક પદાર્થ અચળ કદ પ્રતિબળની અસરથી કદમાં v ડેલ્ટા v by v જેટલો સાપેક્ષ ફેરફાર અનુભવે છે તો તેનો કદ સ્થિતિસ્થાપકતા અંક કયો સંબંધ ધરાવે ભાઈ એમ્સ ની અંદર હવે પપ્પુ જેવી વાત પૂછાઈ ગઈ કે તો ડેલ્ટા v by v અને કદ સ્થિતિસ્થાપકતા અંક વચ્ચે શું સંબંધ છે તો કે ભાઈ આપણને ખબર છે કે બલ્ક મોડ્યુલસ b minus delta p by delta v by v થાય ને પણ અહીંયા તમને એમ કીધું છે તેનો કદ સ્થિતિસ્થાપકતા અંક સાથે શું સંબંધ છે તો ડેલ્ટા v by v ને તો હું સૂત્રમાં કરતા કરું તો ડેલ્ટા v by v minus delta p by v થાય તો જો દબાણનો ફેરફાર અચળ કદ પ્રતિબળ જો અચળ કદ પ્રતિબળ મતલબ સિગ્મા v मतलब डेल्टा p है ना कद આપણે અહીંયા डेल्टा p છે શું દેખાડે છે કદ પ્રતિબળ દેખાડે છે તો ઈ તો અચળ છે તો આને અચળ કહી દો તો શું થઈ ગયું डेल्टा v by v proportional to 1/b મતલબ એના કદમાં થતો આંશિક ફેરફાર ઈ એના બલ્ક મોડ્યુલસ અથવા તો એના સ્થિતિસ્થાપકતા અંકના વ્યસ્ત પ્રમાણમાં હશે આન્સર આવશે ઓપ્શન બી સિમ્પલ જો ભાઈ હાવ નાનકડી સમજતી પપ્પુ જેવી વાત એમ્સ જેવી એક્ઝામ ની અંદર 2005 માં પૂછાઈ ગઈ પણ આ વસ્તુ પપ્પુ લાગે ક્યારે કે જ્યારે આપણે એને સારી રીતે સમજ્યા હોય કંઈક સારી રીતે કેચઅપ કર્યું હોય કંઈક કન્સેપ્ચ્યુઅલ વાતને આપણે સમજ્યા હોય ખાલી સૂત્રો ગોખી નાખ્યા હોય કાંઈ નો ફેર પડે બરોબર ભાઈ ફિઝિક્સ ની અંદર હજી જો કોઈ ગોખતા હોય ને તો સ્ટોપ બંધ થઈ જજો ફિઝિક્સ ગોખવાનો વિષય જ નથી ફિઝિક્સ યાર ફીલ કરવાનો વિષય છે રાઈટ બધી વસ્તુની સિચ્યુએશનને તમે ફીલ કરશો એટલું એપ્લાય કરશો બરોબર એટલા માટે આપણે સૂત્રોને બધાને ગોખવાના નહીં બહુ વ્યવસ્થિત અને ટેકનિકલી યાદ રાખવાના અને કોન્સેપ્ચ્યુઅલી સમજવાના ક્લિયર તો બલ્ક મોડ્યુલસના આટલા કન્સેપ્ટ સુધીની વાત આપણે છે એ અહીંયા રાખીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર પાછો એક નવો મોડ્યુલસ આપણે ભણીશું બલ્ક મોડ્યુલસ જેમ કદ સ્થિતિસ્થાપકતા અંક ભણ્યા એમાં જે એક સ્થિતિસ્થાપકતા અંક હોય તો કયો જો લંબાઈ વિકૃતિ કદ વિકૃતિ અને આકાર વિકૃતિ પછી લંબાઈ પ્રતિબળ કદ પ્રતિબળ અને આકાર પ્રતિબળ પછી યંગ મોડ્યુલસ બલ્ક મોડ્યુલસ અને હવે આકાર મોડ્યુલસ આવ્યો કે નહીં જેમ ત્રણ પ્રતિબળ છે ત્રણ વિકૃતિ છે એમ ત્રણ મોડ્યુલસ હોવાના તો બે મોડ્યુલસ તો આજે આપણે કમ્પ્લીટ કર્યા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ત્રીજા પ્રકારનો મોડ્યુલસ ભણશું બરોબર છે એ ત્રીજા પ્રકારનો મોડ્યુલસ છે આકાર મોડ્યુલસ તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીએ આપણે આકાર મોડ્યુલસ સાથે ઓકે ભાઈ